હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો હમણાંના વ્લોગમાં તમારું સ્વાગત છે. હાલ આવે હું આ હાથ અને મોન ચાપી બેઠા છીએ. સબ જય શ્રી રામ. તો અમે તો ચાપીએ બેઠા છીએ. આવા ભૈલું તો હજી ઊંઘ્યો છે, તો હેડા અમે ચાપી લઈએ. અમારા ભાઈ તો ઉઠી ગયા, ઉઠીને બ્રશ કરે ને હવે ચાપીએ બે આવું ભૈલું. જય શ્રી રામ. તો ચાપી લે હેડો. આ તો જાગો ભાઈ કઈ માં ગોગા ફાર્મ પર જવાનું હ, રહેવા જવાનું હ. એક જ દાડો સારું, કશો વાંધો નહીં. ચાપી લે હેડો દાન. પપ્પા તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા, જાગો ભાઈ નહીં ધોઈને તૈયાર થઈ ગયો. અને દેવગા જમણીમાં એસી ગોગા ફાર્મ પર સાપરે તો જ્યાં ગોગા ફાર્મ પર. અને મેં કાઢ્યા છું વાસણ. આજ તો પાણી આવી નહીં, ખચામાં આવી નહીં એ તો ખબર નહીં, પણ પાણી આવે તો કામ કરવા મજા આવે છે. આજ તો પાવડરમાં બાર કપડાં પલાળી મૂક્યા હી. આજ તો બહાર ધોઈશું આટલો કપડો. અને વાસણને ઘસીને પછી કચરો પોતું કરી દઉં, પછી છેલ્લો કપડો દઈ દઉં, પછી નહીં લઉં. એટલે હું વાસણ ઘસી દઉં પહેલાં. પોણા કે થઈ જશું. અને અમે તો હોય ગિલોડી બટેકાનું શાક સમારી અને મસાલો કરી મૂક્યો હો. અમે લસણ ટીચન મૂક્યું હો. શાક વગાડી પછી લોટ બધું ખિસ્સા પર તો ગાડી ભરવા જ્યાં હા, ગાડી ખાલી કરીને પછી ઘેર આવશે. ભૈલું એ ગોગા ફાર્મ પર જો સવારે એ તો હોય અમે બે જણ એકલો જ છીએ. તો હું શાક વગાડી પછી રોટને બધી કાઢું. ખિસ્સા પપ્પા આવ્યા હાલ. હું બનાવી દઉં છું રોટલી બનાવી અને પછી ખાવા કાઢીએ. અને મૂન ખિસ્સા પર બે આવી જઈએ ખાવા. ગિલોડી બટાકાનું શાક, રોટલી, જીવળ, છાશ. હેડા અમે ખાઈ લઈએ. ખિસ્સા આપવા તો હેડ્યા ગાડી જોડે જગવાજી મલીમાં. તો ગાઈસ પોણા થઈ જશું. અને સાપા તો જ્યાં મીઠી બનાવી ચા પી લો હેડો દે. ગાઈસ 7 વાગી જશું. અને હમણાં મેં કીધી ખીચડી, તો ખીચડી તો થઈ જશે. હવે વઘારી છે ડુંગળી બટેકાનું શાક ચડશે. અને બધી નાખી લોટ થોડી વાર પછી રોટલી કરીએ. હજી તો ખિસ્સા આપવા આવ્યા નહીં. 7 વાગી ગયા તો હોય તો એને થોડી વાર લાગશે. તો આવું તો હું રોધી કાઢું ફટોફટ. વાગી જશું. અને સાપા તો હાલ આવ્યા, હાથ પગ ધોઈને સીધા ખાવા બી ગયા. ભૂખ લાગી હતી જબરજસ્ત. જાગવને લેતા જાગવ ગામમાં જ્યો વસ્તુ લેવા. તો હેડો અમે ખાઈ લઈએ. હવે ગાઈસ હવે તો જેવો ખાઈને ઊભા થયા એવી લાઈટ હતી નહીં. જાગવ તો એ મમ્માના ફોનમાં ગેમ રમતો હતો. અને અમે હવે કાઢ્યા વાસણ ઘસવા. વાસણ ઘસી અને પછી કરી કચરા પોતું. લાઈટ પછી કચરા આવશે, અંધારું કોટ થઈ ગયું ઘરમાં. તો ચાલો ગાઈસ હું પહેલાં વાસણ ઘસી લઉં. ઘરમાં લાઈટ ચાલુ કરી વાસણ ઘસવા પડશે મારા. તો ગાઈસ હું આ 10 તો થઈ જશે. અને એ તો લાઈટ જતી રહી હતી, પણ જો વાસણ ઘસવા બે એવી લાઈટ આવી જાય. અને કચરા પોતી કરી દીધું, ખાટલા પોતરી કાઢ્યા, ગોદરાજી પોતરી દીધો છું. તો હવે હે ને તે જમાઈએ આપણો કાલ ખાસ કરવા માટે. તો આખી દૂધી પડી રહી હતી એ રાખી હતી જમવા માટે, જમાઈ દઈએ. અને હેડો નામ જય શ્રી રામ કહી દઉં. ખિસ્સા જય શ્રી રામ, પહેલો જય શ્રી રામ. તો ગાઈસ અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.